ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્ત નરેન્દ્રસિંહ પરમારનું એસએસજીમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિજનોએ તબીબો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા। ગંભીરા બ્રિજ દુર્ઘટનાના એસએસજીમાં સારવાર હેઠળ 4 ઇજાગ્રસ્ત પૈકી નરેન્દ્રસિંહ પરમારનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। નરેન્દ્રસિંહ પરમારના પરિજનોએ તબીબો વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા। નરેન્દ્રસિંહ પરમારનું દુઃખદ અવસાન થયું હોવાની જાણ તેના ધર્મપત્ની અને પરિજનોને થતાં પરિવારજનોએ આક્રંદ શરૂ કરી દીધું હતું અને પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો। ડૉક્ટરે કહ્યું જ્યુસ આપો, ત્યાર પછી જ આપ્યું છે। જમવાનું નહીં આપવાનું, જમવાનું નથી આપ્યું। જમવાનું કાલે સવારે કહ્યું બિસ્કિટ આપો, કાલ સવારે જ બિસ્કિટ આપ્યા છે। અત્યારે એવું કે જ્યુસ પીવાથી થયું છે, તો તમારે કહેવાથી જ્યુસ આપ્યું તો તમારે ના કહેવું જોઈએ ને કે જ્યુસ ના આપશો એવું। અત્યારે જવાબદારી, અત્યારે પીએમ કરવા માટે કોઈ અહીં હાજર નહોતું તો લેડીઝને કહે ચલો સહી કરી દો કે બરાબર। હા વાતચીત કર, સવારે ફોન આવ્યો છે એમનો। નરેન્દ્રસિંહ પરમાર મારો નાનો ભાઈ થાય, નોકરી જતો હતો, એ જઈને પાછો આવતો હતો નોકરી કરી અને બ્રિજ તૂટ્યો એટલે બાઇક હાટે એમાં પડી ગયો નદી। એને સંપૂર્ણપણે કોઈ હડકામ કે એવી કોઈ મોટી ચોટ આવી નથી, બરાબર। ખાલી આંખ ઉપર 4 ટોંકા આવ્યા હતા, એ લઈને સંપૂર્ણપણે સ્વસ્થ હતો। એ હવે એને 24 કલાક લગીને પાણી આપવાનું ના પાડી એટલે આપણે કશું આપ્યું નહીં। હોસ્પિટલ મેનેજમેન્ટના કહેવાથી એને જ્યુસ આપ્યું હતું દાડમનું, બરાબર। એ પીધા પછી અત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ એવું કહે છે કે જ્યુસ પીધું એટલે એ ડેડ થઈ ગયો, બરાબર। એ કેવી રીતે માન લેવાય? હોસ્પિટલ મેનેજમેન્ટ અત્યારે એવું કે પીએમ કરવા સહી કરો, કશું સહી ભાઈ થાય નહીં, બરાબર। હોસ્પિટલ મેનેજમેન્ટે એની જવાબદારી લેવી પડશે। આ દર્દી તો બરાબર ઓફ થઈ જ ગયો, પાછળના જે બીજા દર્દીઓ છે એનું શું, બરાબર? આવી લાલિયાવાડી હા, તો કાલે તમારામાં જ ઇન્ટરવ્યુ આપ્યું છે ને એકદમ સ્પષ્ટ વાત કરતો હતો, બરાબર। અને અત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ એવું કહે છે કે ભાઈ જ્યુસ પીધું એટલે આવું થયું, બરાબર। જ્યુસ પીવાથી થોડો માણસ ડેડ થઈ જાય। સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા સરગ્રસ્ત નરેન્દ્રસિંહ પરમારના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં વધુ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે નરેન્દ્રસિંહ પરમારે ગઈકાલે તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક સાથે વાતચીત કરી હતી। નરેન્દ્રસિંહ પરમારે તેમની વાતચીતમાં સરકાર પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। એ તો તંત્રની જ ભૂલ છે। એક વસ્તુ સમજો, આ તો કેવું કે એમની જરૂરત આવે, ચૂંટણી આવે કે ગમે તે ત્યારે જ આવવાનું બધું દેખરેખ કરે, બાકી તો કોઈ પબ્લિકનું કોઈ જોવા તૈયાર નહીં। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।